પ્રસંગે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. માન્ય ઉર્જા મંત્રી કૌશિકભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા. બીજા અન્ય રાજકીય આગેવાનો પણ બધા જ મેયરની હમણાં પસંદગીની કામગીરી ચાલુ રહી છે, એટલે બધા જ ભારતીય જનતા પાર્ટીના નેતાશ્રીઓ આગેવાનશ્રીઓ અત્રે ઉપસ્થિત રહી શક્યા નથી. તો અત્રે આપણી વચ્ચે માન્ય શ્રી નરેશભાઈ કેલા, ડાયરેક્ટર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, તો એમના સન્માન માટે હું વિનંતી કરીશ. શ્રી સચિન શાહ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત ફેડરેશન સોલાર ઇન્ડસ્ટ્રીઝ વતી આવશે અને સચિનભાઈ આવી અને માન્ય શ્રી નરેશભાઈ કેલા સાહેબને ડિરેક્ટર પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ ડિરેક્ટર એવા સાહેબને સત્કાર છે. રમતગમતનું મેદાન એ પણ એક ખુલ્લી શાળા છે. રમતગમતનું મેદાન એ પણ એક ખુલ્લી શાળા છે. રમત રમવું એ દરેક બાળકનો, યુવાનોનો જન્મસિદ્ધ અધિકાર તો છે જ, પણ એના માટે લાભદાયક પણ છે વડીલો માટે. ત્યારે આજે આ મેદાન ઉપરથી હજારો એવા ખેલાડીઓ રમત રમી અને ખૂબ જ સરસ રીતે પોતાની પ્રતિભાઓ ચમકાવી છે. અને એવા જ ભાવ સાથે આજે ગુજરાત સોલાર પ્રીમિયર લીગ 2026 એની ટુર્નામેન્ટનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે એના મુખ્યત્વે પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહેલ એવા કિશોરસિંહ ઝાલા સાહેબને હું વિનંતી કરીશ કે અત્રે ખૂબ સરસ રીતે અહીંયા એસજીપીના આંગણમાં ગુજરાત સોલર પ્રીમિયર લીગ 2026 ટુર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને જીપીએલ 15 એની પૂર્ણાવતી ક્લોઝિંગ સેરેમની છે. ત્યારે પ્રસંગોચિત ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝ પ્રેસિડેન્ટ કિશોરસિંહ ઝાલા સાહેબ. જય સ્વામિનારાયણ. આપણા માટે આજ બહુ જ ગૌરવની વાત છે. એટલા માટે કે ક્રિકેટ ગ્રાઉન્ડ તો આપણે બધા જ જોતા હોય છે. જનરલી ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે એક રમત છે, પણ આજે રમતની સાથે એક ધર્મ અને ધર્મગુરુ એટલે કે આપણે આજે બાલકૃષ્ણ સ્વામીજીના આશીર્વાદ સાથે ક્લોઝિંગ સિરોમની અને ઓપનિંગ સિરોમની સ્વામીજી ઇન્ડિયાની અંદર આપણા આશીર્વાદથી આ પહેલી વાર એક આ ટુર્નામેન્ટ અમે સોલારમાં કરી રહ્યા છીએ. રિન્યુએબલ એનર્જી સેક્ટરની અંદર આખા ભારતની અંદર ક્યારેય આવો વિચાર હતો તો ક્યારેય આવું આયોજન નથી થયું કે દેશની ટોપ 24 કંપની, આજે જે ટીમ છે એ 24 ટીમ છે. આ 24 ટીમની અંદર 11 ટીમ લિસ્ટેડ કંપની છે. 11 ટીમ લિસ્ટેડ કંપની છે. અને સોલાર ઇન્ડસ્ટ્રી એ એવડી મોટી ફિલ્ડ નથી જેથી કરીને બધા જ પ્લેયર પોતાના મળે. એટલે જે કંપનીએ પોતાના પ્લેયર મૂક્યા છે એ સિવાય ગુજરાતના મોટા પ્લેયરો અથવા તો સારું રમે છે એવા પ્લેયરોને અમે ટીમમાં સ્પોન્સર લીધા છે. તો આજે બધાને ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રી વતી ખૂબ ખૂબ અભિનંદન અને બધાને બેસ્ટ ઓફ લક. સ્વામીજીના વતી આપણે બધા એક આશીર્વાદ લઈએ કે સોલાર ઇન્ડસ્ટ્રી અથવા તો રિન્યુએબલ ઇન્ડસ્ટ્રી જે પંચામૃત ટાર્ગેટ છે આખા દેશનો, માન્ય વડાપ્રધાનશ્રીએ આપેલો છે પંચામૃત ટાર્ગેટ. એ પંચામૃત ટાર્ગેટ એવો છે કે 2047 સુધીમાં દેશની જેટલી ઉર્જા છે એ રિન્યુએબલ એનર્જી વપરાય. કાર્બનેટ ઝીરો એમાં ગુજરાતનું મહત્ત્વનું સ્થાન રહે. અને આ ઇવેન્ટ એટલે કે અમે દર વર્ષે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ. ગયા વર્ષે આરી નેટવર્ક કરેલું હતું અને આ વખતે સોલાર પ્રીમિયમ લીગ. તો એની પાછળનો હેતુ માત્ર એમ જ છે કે અમે બધા જ બિઝનેસમેન 365 દિવસ કંઈક ને કંઈક સ્ટ્રેસમાં રહેતા હોય છે, ફેમિલી સાથે બી રહેતા નથી હોતા. તો આ એક એવી ઇવેન્ટ અથવા તો આ એક એવો પ્રસંગ છે કે ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેમાં સાથે અમે રહી શકીએ અને ગુજરાતના કેટલાય ખેલાડી એવા છે જેને આ પ્લેટફોર્મ પૂરું પાડી શકીએ. તો બસ આજ આપના આશીર્વાદથી આ પ્લેટફોર્મ વતી વર્લ્ડ લેવલે કોઈ પ્લેયર આ જ ગ્રાઉન્ડમાંથી એસપીએલમાંથી બહાર આવે એવા આશીર્વાદ. અને સાથે સાથે સ્વામીજીની એક વિનંતી સમગ્ર ગુજરાત સોલાર ફેડરેશન વતી અને ગુજરાત વતી કે અમે અમારી એક ઈચ્છા આપણે વ્યક્ત કરીએ છીએ કે અમે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન આરી નેટવર્ક અહીંયા કરીએ. એના ઉપર આપ વિચાર કરશો, અમને આ ગ્રાઉન્ડ આપશો. હાલો હાલો.
ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ કિશોરસિંહ ઝાલા એસજીપીના આમ તો પેરેન્ટ્સ પણ કહી શકાય એ સંસ્થા સાથે જોડાયેલા છે અને અત્યારે વિકસિત ભારત સ્વનિર્ભર ભારત એના માટે જે ખરેખર વીજળીનો બહુ મોટો સમસ્યા અને પ્રશ્ન છે ભારત માટે પડકાર છે એ પડકારને કમસે કમ ઓછો કરવાનું બહુ મોટું કામ જો કરનાર કોઈ હોય તો આ સોલાર દ્વારા થઈ રહ્યું છે અને એને તમામ લિસ્ટેડ કંપનીઓ અને એની ટીમો જ્યારે રમવા આવી રહી છે ત્યારે એકવાર જોરદાર તાળીઓથી આ સોલાર પ્રીમિયર લીગના તમામ ખેલાડીઓ અને બધાને પણ આનંદ સાથે આપણે આવકારીએ છીએ. અત્રે શ્રી નરેશભાઈ કેલા સાહેબ ઉપસ્થિત છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઉદ્યોગપતિ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન ભારત સરકારના એ લિમિટેડ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. ખૂબ એમની ભારત સરકાર ગુજરાત સરકારમાં પણ કાયમી સેવાઓ રહી છે. સ્ટેટ ફી રિવિઝન કમિટીના પણ સભ્ય છે. એક અનેકવિધ સામાજિક સેવા પ્રવૃત્તિઓની સાથે પણ એમની આ સેવાઓ છે. ત્યારે અત્રે હું વિનંતી કરીશ શ્રી માન્ય નરેશભાઈ કેલા સાહેબ અત્રે પ્રસંગોચિત ઉદ્બોધન માટે અહીંયા મંચ પરથી આવી અને આજની આ ગુજરાત સોલર પ્રીમિયર લીગના ઉદ્ઘાટન પ્રસંગે અને GPL 15ના ક્લોઝિંગ સેરેમની પ્રસંગે પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. સોલર ફેડરેશન ગુજરાતનું જે એસોસિએશન છે જેના પ્રમુખ મારા મિત્ર કિશોરસિંહભાઈ, જેમણે આ સમગ્ર આયોજનને એક સુંદર સ્વરૂપ આપ્યું છે. આજના આ કાર્યક્રમની અંદર આપણે જેમના સાનિધ્યમાં અને જેમના આશીર્વાદથી આપણે સૌ ભેગા થયા છીએ એવા પૂજ્ય બાલમુકુંદ સ્વામીજી, ઉપસ્થિત સૌ સંતો અને ઉદ્યોગ જગતના અગ્રણી એવા શ્રી કનકસિંહજી બાપુ, સોલર ફેડરેશનના સૌ મેમ્બર્સ, સૌ ઓફિસ બેરર્સ, મારા અન્ય મિત્ર એવા વિક્રમસિંહભાઈ, સન્નીભાઈ લીડિંગ CA અને અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન એવા શ્રી હિમાંશુભાઈ વ્યાસ. ખરેખર અમારા કિશોરસિંહભાઈને બહુ જોરદાર એક એમની આવડત છે કે કોઈને ફ્રી નહીં બેસવા દેવાના. કંઈક ને કંઈક પ્રવૃત્તિ એને કામ આપતું રહેવાનું, કોકને એમને બેસવા નહીં દેવાના કોઈને જપીને. અને કારણ કે માણસ નવરો બેઠો તો કંઈક જે કહેવાય કે અનપ્રોડક્ટિવ કામ કરે, એટલે એની જગ્યાએ એમને પ્રોડક્ટિવ કામ તરફ વાળવા સવારના સાંજ સુધી ઓફિસનું કામ પતાવીને પછી કે ફ્રી બેઠા છે તો કે હવે એમને રમતગમતમાં વાળો, એમને ફ્રી નહીં બેસવા દેવાના. એટલે એક એમની એ ખૂબ સારી સ્ટ્રેન્થ છે કે લોકોને કેવી રીતે જોડવા અને ટીમ વર્ક બનાવીને કેવી રીતે બધાને કામે લગાડવા. અને એમનું એક દ્રષ્ટાંત મેં જીવનમાં જે મારા જીવનની અંદર ઉતારી લીધું બાપુ સ્વામીજી, એ બહુ સારું એમને દ્રષ્ટાંત આપેલું કે ઘણીવાર આપણે સામેવાળી વ્યક્તિના સ્વભાવથી, કોઈની કાર્ય પદ્ધતિથી આપણે ગમો અણગમો આપણને થાય એમ કે આ કેમ આવું કરે છે, આ કેમ. પણ ત્યારે એક એમને મને બહુ સારો દ્રષ્ટાંત આપેલું બહુ વર્ષો પહેલાં, અને મને બહુ ગમ્યો એ વાત કે જેવી રીતે ઘરની અંદર રસોઈમાં ગૃહિણી એક મસાલાનો ડબ્બો રાખે સ્વામીજી, અને એક ડબ્બાની અંદર બધી જ પ્રકારના મસાલા હોય, મરચું પણ હોય, મીઠું પણ હોય, જીરું પણ હોય, હળદર પણ હોય. એટલે કિશોરસિંહનું કહેવાનું એમ કે જુદી જુદી પ્રકૃતિના લોકોને એક જ ડબ્બામાં ભેગા રાખવા, અને જ્યારે જેની જે જરૂર પડે, જ્યાં મરચુંની જરૂર પડે ત્યાં મરચું વાપરવી, હળદરની જરૂર પડે ત્યાં હળદર વાપરવી, ખાંડની જરૂર પડે તો ખાંડ વાપરવી. એટલે કે કોઈની દરેકની પ્રકૃતિ સમજી લેવી અને પછી એની પ્રકૃતિ મુજબ એની જ્યાં જરૂર પડે એની તાકાતનો ઉપયોગ કરવો. એટલે આ વાત મને બહુ જ એ ટાઈમે સ્પર્શી ગયેલી કે નહીં, વાત સાચી છે. કે હું એમ વિચારું કે બધાની પ્રકૃતિ મને અનુરૂપ એવું ના બની શકે. દરેકની એક સ્ટ્રેન્થ છે, દરેકની વીકનેસ છે, દરેકની અંદર એક અલગ ભગવાને સોફ્ટવેર ફિટ કરેલું છે. એ સોફ્ટવેરની ભાષા આપણે સમજી જવી પડે. તો
આજે સોલર ફેડરેશનને એક સંસ્થામાંથી ખૂબ મોટું વટવૃક્ષ અને એને પરિવારની જેમ આજે જે સંચાલન કરી રહ્યા છે અને એ પરિવારની ભાવનામાં વધુ દ્રઢતા આવે એના માટે આજે સુંદર આયોજન કર્યું છે. એના માટે ખરેખર એમની આખી ટીમ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આ સુંદર ગ્રાઉન્ડ આપણને આ જે ટુર્નામેન્ટ માટે પૂજ્ય બાપુએ અને એસજીવીપી સંસ્થાએ જે આપણને આપ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને આ કાર્યક્રમ માટે ખાસ આગ્રહપૂર્વક એમણે ઇન્વાઇટ કર્યા અને હંમેશા અમે તો સાથે જ હોઈએ છીએ. આમ સુરેન્દ્રનગરમાં લગભગ જે કોઈને પૂછીએ તો એમ કે આ નરેશભાઈ ક્યાં, કે કિશોરસિંહ ફોન કરો ને ભેગા જશે કે. એટલે આ રીતનું અમારી આત્મીયતા છે. અને ખરેખર આ અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ આનંદ થયો. આપ સૌના વડીલોને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો. ફરીથી સમગ્ર સોલર ફેડરેશન ઓફ ગુજરાતની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. હલો, ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી નરેશભાઈ કેલા સાહેબ. નરેશભાઈ પણ એસજીપી ઇન્ટરનેશનલ સ્કૂલના પેરેન્ટ્સ છે. એમના દીકરા માધવને પણ આજે યાદ કરીએ. એ પણ સીએ તૈયાર થયો છે કેરિયરમાં અને ખૂબ સરસ રીતે એ પણ પ્રગતિના પંથે છે. ત્યારે આ બધો જ પરિવાર એસજીપી ગુરુકુલ પરિવાર સાથે હૃદયથી જોડાયેલો એવા માન્ય મહેમાનશ્રીઓ છે. ખૂબ સરસ વાત કરી. અત્યારે કોર્પોરેટ જગતમાં બધાને સફળતા જોઈએ છે. એ સફળતા માટેના 3 મંત્રો છે. એક છે હોમવર્ક કરવું, આયોજન કરવું બહુ જરૂરી છે. હોમવર્ક કરવું બહુ જરૂરી છે. બીજું છે હાર્ડવર્ક કરવું જરૂરી છે. હાર્ડવર્ક એટલું પણ જરૂરી છે. અને સાથે સાથે જરૂરી હોય ને તો હોમવર્ક પણ જરૂરી છે, હાર્ડવર્ક પણ જરૂરી છે, અને સાથે ટીમવર્ક બહુ જરૂરી છે. અને ટીમવર્કની ભાવના છે ને એ મેદાનમાંથી જ પ્રગટે છે. અને એટલા માટે અહીંયા સંતો અને ઝાલા સાહેબ જે છે એ આ બધાને રમત રમાડી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી સંતો અને માન્ય પ્રેસિડેન્ટ ઝાલા સાહેબની જે ભાવનાઓ છે એ ભાવનાઓને હૃદયથી વંદન. અત્રે આપણે વચ્ચે મહેમાનો ઉપસ્થિત છે તો માનવંતા મહેમાનશ્રીઓનું પૂજ્ય સ્વામીના હસ્તે આપણે સન્માન કરીશું. હું અત્રે વિનંતી કરીશ માન્ય શ્રી હિમાંશુભાઈ વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને સંસ્થા સાથે ખૂબ વર્ષોથી જોડાયેલા એવા હિમાંશુભાઈને પૂજ્ય સ્વામી સાલ ઓઢાડી અને આ સન્માન કરશે. એમની જે ભારતીય જનતા પાર્ટી પક્ષમાં એમની સેવાઓ છે, સંસ્થામાં પણ અવારનવાર કાયમી વર્ષોથી નાના મોટા ઉત્સવ પ્રસંગમાં જોડાયેલ એવા માન્ય શ્રી હિમાંશુભાઈ વ્યાસનું સન્માન થઈ રહ્યું છે. આપણે પણ તાળીનાદથી આ સન્માન વિધિમાં જોડાઈએ. સાથે સાથે બીજા એવા જ મહેમાન, માનવંતા મહેમાન શ્રી માન્ય શ્રી કનકશ્રી રાણા, જીટીપીએલ ચેનલના ડાયરેક્ટર એવા ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાલીનાદ સાથે આપણે પણ એમના સન્માન વિધિમાં જોડાઈએ. ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક ધરાવનાર એવા જીટીપીએલ ચેનલના ડાયરેક્ટર માન્ય શ્રી ઇન્ડિયાનું સૌથી મોટું નેટવર્ક ધરાવનાર એવા જીટીપીએલ ચેનલના ડાયરેક્ટર માન્ય શ્રી કનકશ્રી રાણા ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી અહીંયા સંસ્થા અને પૂજ્ય સ્વામી એમને આવકારી રહ્યા છે. બીજા જેવા પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર એવા માન્ય શ્રી નરેશભાઈ કેલા સાહેબ ઉપસ્થિત છે. ત્યારે પૂજ્ય સ્વામી એમને પણ સાલ ઓઢાડી અને એમને જે સેવાઓ ગુજરાત સરકારમાં અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનને મળી રહી છે એના વતી પૂજ્ય સ્વામી સત્કારે છે. તાળીઓની ગુંજ સાથે એમાં પણ આપણે સહભાગી થઈએ. ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે સેવા આપી રહેલ એવા કિશોરસિંહ ઝાલા, જેમનું આ રમત રમવાડવા માટેનું જે આટલો બધો આનંદ અને ઉત્સાહ છે, ત્યારે હું કિશોરસિંહ ઝાલા સાહેબને વિનંતી કરીશ પૂજ્ય સ્વામી પાસે પધારશે. પૂજ્ય સ્વામી એમનો દીકરો દિવ્યરાજસિંહ ઝાલા પણ પધારશે. અહીંયા એસજીપી ગુરુકુલમાં 4 વર્ષ સુધી અહીંયા રહીને અભ્યાસ કરેલ છે. એ પણ 2000 કરોડનો પ્રોજેક્ટ લઈ અને બિઝનેસ કરી રહ્યા છે. ભગવાન એમને ખૂબ સારી સફળતા અપાવે એવા બંને બાપ દીકરાઓને અહીંયા આશીર્વાદ સાથે સન્માન થઈ રહ્યું છે. આ એસજીપી કેમ્પસમાં અત્રે આપણી વચ્ચે
વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય સ્વામી, સાથે સાથે આપણી વચ્ચે ઉર્જા સમિતિ GCCI એમના અધ્યક્ષ માન્ય શ્રી કુંજભાઈ શાહ ઉપસ્થિત છે. પૂજ્ય સ્વામીને હું વિનંતી કરીશ એમને માન્ય શ્રી કુંજભાઈ શાહ અધ્યક્ષ ઉર્જા સમિતિ GCCI, તો પૂજ્ય સ્વામી એમને સાલથી SJP કેમ્પસ સમગ્ર ભારતમાં પ્રચલિત છે. આ સામે ધર્મજીવન બિલ્ડિંગ છે. ધર્મજીવન બિલ્ડિંગમાં પણ અહીંયા લગભગ 14થી 15 દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષણ સાથે સંસ્કારો પ્રાપ્ત કરી રહ્યા છે. અહીંયા ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, માન્ય કીર્તિભાઈ સુથાર અને મુકેશભાઈ ત્રિવેદી, એમનું અત્રે સાલ અને પુષ્પમાળાથી સન્માન થઈ રહ્યું છે. ગૌ ભક્ત કહી શકાય, માતૃવાત્સલ્ય કહી શકાય એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી SJP ગુરુકુલ વાઇસ પ્રેસિડેન્ટ એવા વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય સ્વામીના ચરણોમાં હું પ્રાર્થના કરીશ કે અત્રે પ્રસંગોચિત ઉદ્બોધન સાથે સૌ રમતવીરોને, જ્યારે વિજેતા ટીમ થઈ છે, વિજેતા રનર્સ ટીમ અને ગુજરાત સોલર પ્રીમિયર લીગના જે કંઈ ખેલાડીઓ 24 જેટલી ટીમો જે રમનાર છે એ તમામ રમતવીરોને પૂજ્ય સ્વામી અહીંયા આશીર્વચન પાઠવશે. વાત્સલ્ય મૂર્તિ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. आराध्य इष्टदेव भगवान स्वामीनारायण मंच पर विराजमान मुरब्बी श्री हिमांशुभाई, कनकसिंहजी, नरेशभाई, आखी टूर्नामेंटना प्रणेता आदरणीय किशोरसिंहजी વગેરે મંચસ્થ મહાનુભાવો અને ખાસ કરીને GPL ટુર્નામેન્ટમાં જે અમારે ચેમ્પિયન બનેલી વિજેતા ટીમ અને રનર્સ ટીમને બંનેને મારા હૃદયથી અભિનંદન છે. અને આજથી જ આ સોલાર એસોસિએશન તરફથી જ્યારે આ નવી ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે એ બધાય ક્રિકેટર ભાઈઓને મારા હૃદયથી અભિનંદન. જય સ્વામિનારાયણ. વાલા યુવાનો, અત્યારે વિશ્વની અંદર ક્રિકેટની રમતનો બહુ મોટો જ્વાર છે. અમે તો ભગવા પહેર્યા છે, છતાંય ક્રિકેટરોને જાણીને આનંદ થશે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડની જે પીચ છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે બનાવેલી છે. ઠેઠ કર્ણાટકથી એની માટી મગાવીને આ પીચનું આયોજન કરવામાં આવેલું છે. અત્યારે ભારતીય ક્રિકેટ જગતની અંદર જેમની ખૂબ મોટી નામનાઓ છે, મહેન્દ્રસિંહ ધોની હોય, ઇરફાન પઠાણ હોય, મુનાફ પટેલ હોય ને બુમરાહ હોય વગેરે બધાય આ ગ્રાઉન્ડની અંદર રમી ચૂક્યા છે. હવે તો મોદી સ્ટેડિયમ થઈ ગયું, નકર ગુજરાતની અંદર એક રમતગમતને દ્રષ્ટિએ આ ગ્રાઉન્ડનું બહુ મોટું નામ છે. મિત્રો, મારે વિશેષ લાંબો નથી કરવું, કારણ કે આમાં ભાગ લેનારા આજે બધા ક્રિકેટરો છે. વિજેતા થયેલી ટીમ છે, રનર્સ ટીમને જલ્દી પોતાનું ઇનામ પ્રાપ્ત થઈને એ ઝંખના હોય છે. અને ટુર્નામેન્ટ શરૂ થઈ છે, રમનારાને એથી વધારે ઝંખના હોય છે. પરંતુ આ કેમ્પસ છે ને, આજે છેલ્લા 25 વર્ષથી હિમાંશુભાઈને અને અહીં મારી બાજુમાં બેઠા છે નરેશભાઈ, એમના પિતા શ્રી ધનરાજભાઈ, એમના સાક્ષી છે કે 1995ની સાલમાં માનનીય કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે આ જમીન સરકાર તરફથી અમને સંપાદન થયેલી છે. અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ગુજરાત ગવર્મેન્ટે અમને સામેથી ભાડા પટ્ટે આ જમીન આપેલી, એટલે સંસ્થા માથે બોજો ન રહે.
આ સંસ્થાના 3 પિલર છે: સ્પોર્ટ્સ, સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી. સારામાં સારી સ્ટડી, સારામાં સારા બધા અદ્યતન. અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે, બાજુમાં ફૂટબોલ ગ્રાઉન્ડ છે, આગળ બાસ્કેટબોલ, ટેનિસ, મોટો સ્વિમિંગ પુલ છે, હોર્સ રાઇડિંગ વગેરે અનેક સુવિધાથી આજના અદ્યતન યુગમાં જે કોલેજ કે યુનિવર્સિટી લેવલે ન હોય એ સ્કૂલ લેવલે અહીંયા સંતો જ્યારે કામ કરી રહ્યા છે. હમણાં જ અમારે કિશોરસિંહજીએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો કે આવું ગ્રાઉન્ડ અને આવી સુવિધા, આવું લોકેશન વાળું ગ્રાઉન્ડ મેં જિંદગીમાં ગુજરાતમાં કોઈ જોયું નથી. એટલે ભવિષ્યની અંદર અમારી પાસેથી અત્યારથી માગણી મૂકી દીધી છે કે અમારે સોલાર ફેડરેશનનું એક આખું ઇન્ટર લેવલનું અહીંયા અમારે એક્ઝિબિશન કરવું છે, એવી ભાવના એમને વ્યક્ત કરી છે. અહીંયા છેલ્લા 10 વર્ષથી આપણા ગુજરાતનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, ડીજી કપ છે, એનું સેમિફાઇનલ ને ફાઇનલની મેચો દર વર્ષે અહીંયા રમાય છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ બહુ માનીતી સંસ્થા છે. આ બધા જે સંકુલો છે ને એ સંકુલોના બધાના ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કરેલા છે. એટલે અહીંયા 13 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા. 13 વર્ષ સુધી 5 દિવસ એમના બધાએ ધારાસભ્યોને અહીંયા રાખી અને એમનો અભ્યાસ વર્ગ મોદી સાહેબે ફક્ત ને ફક્ત SCVPમાં રાખેલ છે. એવું આ સંસ્થાનું આયોજન છે. અહીંયા અનેક પ્રકારના આયોજનો છે. મારે ખાસ કરીને યુવા મિત્રો સામે બેઠા છે, તમને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે જરૂર આ સંસ્થાની મુલાકાત લઈ અને તમે આ સંસ્થાનો લાભ લઈ શકો છો. સારામાં સારી અદ્યતન હોસ્પિટલ છે, 200-250 જેટલી ગીર ગાયની ગૌશાળા છે, સરસ મજાની સંસ્કૃત પાઠશાળા છે, સામે ઇંગ્લિશ મીડિયમ ઇન્ટરનેશનલ સ્કૂલ છે જ્યાં 19 દેશના વિદ્યાર્થીઓ ભણે છે. આ બાજુ ધર્મજીવન હોસ્ટેલ છે અને અમારું આ વિશ્વંભરમ ત્યાં ભોજનાલયને ગેસ્ટ હાઉસ છે, પાછળ સંસ્કૃત પાઠશાળા વગેરે છે. અનેકવિધ 60 એકરમાં પથરાયેલી આ સંસ્થા તમારા માટે કાયમને માટે આજે મેં ડીજી કપ વખતે પણ વાત કરી હતી અને આજે સોલાર ફેડરેશન તરફથી આયોજન કરવામાં આવેલું છે. તો કાયમને માટે કિશોરસિંહજીને હું કહું છું કે આ ગ્રાઉન્ડમાં તમારે ગમે ત્યારે આવા આયોજનો કરવા હોય ત્યારે આ સંસ્થા તમારી માની તમે જરૂર કરી શકશો. હું તમને બધાને આજના દિવસે આવકારું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ સંસ્થાના પરિચયની સાથે સાથે સંસ્થાની અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સ્વામીએ એની વાત કરી અને સ્વામીએ જે આ ક્રિકેટ ગ્રાઉન્ડ સંતોને રમવાનું ન હોય છતાં રમતવીરો માટેનું આટલું પ્રોત્સાહન જ્યારે સંસ્થા અને સંતો આપતા હોય ત્યારે સંતો માટે એકવાર જોરદાર તાળીઓ કે આપણે રમત રમાડવાથી એક આનંદિત થતા હોય ને રાજી થતા હોય એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. આવો આ જીપીએલ ટુર્નામેન્ટ 2026 એમાં અત્યાર સુધીના 2000 ખેલાડીઓએ ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં, આ વર્ષની ટુર્નામેન્ટમાં. આ ટુર્નામેન્ટમાં અનેકવિધ ટીમો જોડાઈ સમગ્ર ગુજરાતમાંથી. ત્યારે આ ટુર્નામેન્ટમાં લેધર બોલ અને ટેનિસ ટુર્નામેન્ટ એની આજે ટેનિસ ફાઇનલ ટુર્નામેન્ટ જ્યારે યોજાઈ ત્યારે ટેનિસ ટુર્નામેન્ટમાં ખૂબ સરસ રીતે રસાકસીભરી આજની મેચ હતી. અમદાવાદ ક્યુબિક સ્પોર્ટ્સ અને કલામૃત વચ્ચેની, તેમજ વિજેતા ટ્રોફીઓ અને સાથે રનર્સઅપ્સ અને મેન ઓફ ધ મેચના એવોર્ડ અત્રે અહીંયા મંચસ્થ મહાનુભાવોને હસ્તે આપવામાં આવશે. આવો તો એના આપણે ઇનામ વિતરણ તરફ જઈએ. સમગ્ર જીપીએલ ટુર્નામેન્ટ 2026ના મેન ઓફ ધ મેચ તરીકે અજય જોટવા ક્યુબિક સ્પોર્ટ્સ 67 રન નોટ આઉટ. આજના ટીમને ખરેખર એમને વિજય અપાવવામાં સિંહ ફાળો છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. માન્ય શ્રી હિમાંશુભાઈને હું વિનંતી કરીશ અત્રે અહીંયા મેન ઓફ ધ મેચ એવોર્ડ માન્ય શ્રી હિમાંશુભાઈ વ્યાસના હસ્તે એમને એનાયત થશે. જોરદાર તાળીઓની ગૂંજ સાથે એમને આજના મેન ઓફ ધ મેચ
ટ્રોફી અને કેપ એમને એનાયત થઈ રહી છે. સાથે પૂજ્ય સ્વામી પણ સાથે રહેશે. પરમ પૂજ્ય સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પણ સાથે રહેશે અને સાથે રહી અને આ જોરદાર તાલીઓ સાથે આજના મેન ઓફ ધ મેચને વધાવીએ. જીપીએલ ટુર્નામેન્ટના બેસ્ટ બોલર એવોર્ડ ગોપાલ આહિર ક્યુબિક સ્પોર્ટ્સ. અત્યાર સુધીની ટુર્નામેન્ટોમાં એમને 16 વિકેટ લઈ અને બેસ્ટ બોલરનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. માન્ય શ્રી કનકસિંહજી રાણા એમને હું વિનંતી કરીશ અને પૂજ્ય સ્વામીની સાથે રહી બંને સાથે રહી અને એમને આ એવોર્ડ રોકડ પુરસ્કાર અને ટ્રોફી ₹15,000 અને સાથે એમને ટ્રોફી રોકડ પુરસ્કાર અને ટ્રોફી એમને એનાયત થઈ છે. જોડીઓની તાળીઓની ગુંજ સાથે એમને સત્કારીએ. બેસ્ટ બેટ્સમેન તરીકેનો એવોર્ડ સંજીવ મહાદેવ છે. સંજીવભાઈ મહાદેવ, હા યસ. 171 રન કરી આ જીપીએલ ટુર્નામેન્ટમાં ખૂબ સારા બેટ્સમેન, સફળ બેટ્સમેન એવા બેસ્ટ બેટ્સમેન એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે. માન્ય શ્રી નરેશભાઈને હું વિનંતી કરીશ, સાથે પૂજ્ય સ્વામી રહેશે. 15,000નો રોકડ પુરસ્કાર અને સાથે ટ્રોફી માન્ય કેલા સાહેબ અને પૂજ્ય સ્વામીના હસ્તે બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ સંજીવ મહાદેવ 171 રન સાથે એમને અત્રે એનાયત થઈ રહ્યો છે. તાળીઓની ગુંજ સાથે આ એવોર્ડને પણ વધાવીએ. મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ જીપીએલ 2026 મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ પંકજભાઈ ક્યુબિક સ્પોર્ટ્સ 167 રન અને 14 વિકેટ. ઓલરાઉન્ડર 167 રન આ ટુર્નામેન્ટમાં અને 14 વિકેટ સાથે માન્ય શ્રી કિશોરભાઈને હું વિનંતી કરીશ પૂજ્ય સ્વામીની સાથે રહીને. કિશોરભાઈ ઝાલા સાહેબ એ પણ સાથે રહેશે. આવો કિશોરસિંહ ઝાલા, પ્રેસિડેન્ટ શ્રી ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રીઝ અને પૂજ્ય સ્વામીની સાથે રહી અને એમને ₹25,000નો પુરસ્કાર અને ટ્રોફી એનાયત થઈ રહી છે. ભલે ફાઇનલ ટીમનો વિજેતા બન્યા નથી પણ રનર્સઅપ ટીમ તરીકે ખૂબ સારી રીતે રમત રમ્યા છે અને ફાઇનલ સુધી પહોંચ્યા છે. એવી રનર્સઅપ ટીમ કમલામૃત કલોલ એમને અહીંયા રોકડ પુરસ્કાર 1,25,000 સાથે. આવો આખી ટીમના બધા જ સભ્યો જે હોય તો બધા જ ટીમના સભ્યો વધારશે. પૂજ્ય સ્વામીના હસ્તે રનર્સ અપ ટીમનો એવોર્ડ અહીંયા પૂજ્ય સ્વામીના હસ્તે સ્વીકારશે. જીપીએલ 2026 ટુર્નામેન્ટના રનર્સ અપ ટીમ કમલામૃતમ કલોલથી અહીંયા ભાગ લીધેલ, ખૂબ સરસ રીતે પરફોર્મન્સ કરેલું છે. આવી જાઓ બધી ટીમે નીચેના ભાગમાં, બધા ટીમ નીચેના સભ્યો બધા આવી જાઓ નીચે. હા, રનર્સ અપને ₹1,00,000 અને સાથે અહીંયા સીલ. એકવાર જોરદાર તાલીઓ સાથે રનર્સ અપ ટીમ કમલામૃતમ કલોલને અને સમગ્ર ટીમને ₹1,00,000નો પુરસ્કાર અને ટ્રોફી એનાયત થવા જઈ રહી છે. હૃદયથી આખી ટીમને શુભેચ્છા અને ખૂબ સરસ રીતે જીપીએલ 2026 ટુર્નામેન્ટના મુખ્ય એવોર્ડ અને જેની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે એવી ચેમ્પિયન ટીમ એવોર્ડ્સ ક્યુબિક સ્પોર્ટ્સ અમદાવાદ. જોરદાર તાલીઓ સાથે આખી ટીમને હું વિનંતી કરીશ અહીંયા પધારશે. પૂજ્ય સ્વામી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર ₹1,50,000 અને સાથે ટ્રોફી પૂજ્ય સ્વામીના હસ્તે સ્વીકારશે. કપ્તાન ઉપર ઉતરશે. એકવાર જોરદાર તાલીઓ સાથે આ જીપીએલ ટુર્નામેન્ટમાં સિરમોર પ્રથમ વિજેતા ચેમ્પિયન ટીમ તરીકેનો એવોર્ડ અહીંયા પ્રાપ્ત થઈ રહ્યો છે. સમગ્ર ટીમને હૃદયથી વંદન. હવે આનું ઓપનિંગ છે એ ઝાલમસિંહ સર સંભાળશે. બાપુ
ખૂબ ખૂબ હૃદયથી હાલો હાલો જાલમ સરને હું વિનંતી કરીશ કે જ્યારે અહીંયા આજે જ ગુજરાત સોલાર પ્રીમિયર લીગ 2026 ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન વિધિ પણ થઈ રહ્યો છે, તો થોડી એની પ્રાસ્તાવિક ઉદ્બોધન સાથે વાત કરશે માનનીય જાલમ સર. थैंक यू वेरी मच सूर्यकांत सर. परम वंदनीय मातसु वत्सल परम पूज्य बालकृष्णदास जी स्वामी के चरणों में वंदन, वंदनीय संतों के चरणों में वंदन, आमंत्रित मंचस्थ सभी महानुभावों को भाव से स्वागत करता हूँ. किशोर सिंह झाला हमारे पेरेंट्स हैं, नरेश भाई भी हमारे पेरेंट्स हैं, पर खुशी ये होती है कि एक टूर्नामेंट जो ऑल इंडिया लेवल की डे नाइट क्रिकेट टूर्नामेंट, और इस टूर्नामेंट का मेन हेतु ये था कि वी वांटेड टू प्रोवाइड अ प्लेटफॉर्म टू बडिंग क्रिकेटर. जो उभरते हुए क्रिकेटर हैं उनके लिए कैसा प्लेटफॉर्म प्रदान करें सो दैट वो आगे जाकर अपने देश के लिए, अपने स्टेट के लिए अपना नाम रोशन करे, साथ साथ देश का भी नाम रोशन करे. सेम उद्देश्य के साथ में स्टडी, स्पोर्ट्स एंड स्पिरिचुअलिटी का मंत्र के साथ परम पूज्य गुरुवर्य शास्त्री श्री माधवप्रिय दास जी स्वामी की प्रेरणा से परम पूज्य बालकृष्ण दास जी स्वामी ने ये पूरा कैंपस जो है वो एकदम जंगल था, जंगल से मंगल और मंगल से अति रमणीय कैंपस का ग्राउंड सुंदर हो सकता है, लस ग्रीन हो सकता है, रमणीय नहीं हो सकता. और ये रमणीय कैंपस में खेलने का हर किसी खिलाड़ियों का मन से इच्छा होता है. यहाँ पर इस कैंपस में जब खेलते हैं, इतने साल हो गए, 2011 15 साल सचिन तेंदुलकर के जन्मदिन के अवसर पर यहाँ पर पहला संस्करण जब जीपीएल का हुआ था, उस दिन से आज तक कई क्रिकेटर आए, यहाँ से अपना स्थान ऊपर ले गए, और उन सभी क्रिकेटरों ने अपना अपना प्रदान देश के क्रिकेट में अवश्य दिया है. पर यहाँ का एक खासियत है, आज तक इस क्रिकेट ग्राउंड में और इस टूर्नामेंट में, जो कि ऑल इंडिया डे नाइट ओपन क्रिकेट टूर्नामेंट है, जहाँ पर अच्छे अच्छे एक्स जीपीएल, एक्स आईपीएल, एक्स इंडिया और इंटरनेशनल प्लेयरों ने यहाँ पर अपना योगदान दिया है. ऐसे प्लेटफॉर्म पर आज तक एक बार भी कोई भी डिस्प्यूट नहीं हुआ. इसका एक ही कारण है कि ये कैंपस भी पवित्र है, और स्वामी जी ने जैसे याद दिलाया कि ये संतों ने यहाँ पर तैयार किया है. इनका हेतु, एक उद्देश्य, एक उम्दा रहा है. आज ऐसे गुरुकुल प्रीमियर लीग के साथ आज हमारा समापन समारोह हो रहा है. आज ऐसे अवसर पर, आज जब गुजरात सोलर प्रीमियर लीग 2026 का आज ओपनिंग सेरेमनी में हम इकट्ठे हुए हैं, इस खास अवसर पर, और किशोर सिंह झाला साहब को भी मैंने सुना, उद्देश्य एक ही है कि एक दूसरे को नज़दीक लाना, और इस दिन ब दिन की जो एक रोज का जो स्केड्यूल होता है कि एक सुबह उठता है, एक कर्मचारी हो या मालिक हो, हर कोई आदमी अपने काम में, और सोलार एनर्जी का काम भी तो ऐसा भी होता है कि जो डिस्टेंट लोकेशन पे होता है. ये सिटी लोकेशन पे बहुत कम मिलेंगे आपको, या तो माइनर एफर्ट्स होंगे, बट जितने भी सोलर लोकेशन है, वो चाहे विंड मिल हो या चाहे रिन्यूएबल एनर्जी के जितने भी सोर्सेस है, वो सारे डिस्टेंट लोकेशन पे, ऐसे लोकेशन पे काम करने वाले कर्मचारियों के लिए उन्होंने जो बहुत एक उम्दा विचार आज जो प्रकट किया, और उसका आपको फलस्वरूप आज इस टूर्नामेंट जब शुरू होने जा रहा है, ऐसे समय पर मैं सभी मध्यस्थ महानुभावों को निवेदन करता हूँ, चरणों में वंदन करते हुए स्वामी जी को निवेदन करता हूँ कि आगे आएँ और ट्रॉफी का अनावरण के लिए ग्राउंड में प्रस्थान करें. મંચસ્થ મહાનુભાવો, પૂજ્ય સ્વામી અને તમામ મંચસ્થ મહાનુભાવો ત્યાં ટ્રોફી છે, ટ્રોફીના અનાવરણ માટે પધારશે. સાથે બંને ટીમો છે, જીઆરઈ અને ટેક્ટર, એ બંને ટીમના ખેલાડીઓ પણ ત્યાં પહોંચી જશે. ત્યાં અનાવરણ, ટ્રોફી પાસે અનાવરણ થઈ રહ્યું છે. બંને ટીમના ખેલાડીઓ ઝડપથી પહોંચી જાય. જીઆરઈ અને ટેકડોર આજની જે પ્રથમ મેચ રમાવાની છે, બંને ટીમના ખેલાડીઓ પૂજ્ય સ્વામી અને મહાનુભાવો સાથે જે અનાવરણ થવાનું છે ત્યાં પહોંચી જશે, ઝડપથી પહોંચી જાય. ખૂબ સરસ રીતે અહીંયા ગુજરાત સોલાર પ્રીમિયર લીગ 2026 એ દ્વારા આયોજિત એવા
એસપીએલ જીપીએલ ટુર્નામેન્ટ પૂરી થઈ રહી છે અને એસપીએલ 2026 ટુર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ગુજરાત સોલાર પ્રીમિયર લીગ, જેમાં સોલાર કંપનીઓની 24 જેટલી ટીમો આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. એ તમામ ટીમોને આપણે વિજેતાના ભાગરૂપે તમામને અભિનંદન પાઠવીએ છીએ. પાવરટેક ગ્રુપ, ટેકડોર એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગણેશ ગ્રીન, પાયોનિયર ગ્રુપ, જીઆરઈ, રિન્યુ એનર્જી લિમિટેડ, ઓનિક્સ રિન્યુઅલ લિમિટેડ, ક્યુરિયોન કમ્પોઝિટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જીટીપીએલ બ્રોડબેન્ડ, નવિતાસ સોલર, નોવા નેક્સ્ટ એનર્જી પ્રોજેક્ટ, ટોરેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, મેક પાવર સોલ્યુશન, આરપીએલ ટ્રાન્સફોર્મર, સન ચેચર્સ ટ્રેક્ટર્સ, ANK સોલર્સ, આ બધી જ ટીમો, વર્ધમાન રિન્યુઅલ, માધવ ગ્રુપ, રેઝોન સોલર, જોડિએક એનર્જી, ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ, વા કેબલ્સ, નેક એનર્જી, પારમેટલ, સર્વત્રા સોલર, આવી 24 સોલર કંપનીઓની ટીમો જ્યારે અહીંયા આ સ્પર્ધામાં ભાગ લેવાની છે ત્યારે એની ટ્રોફીનું અનાવરણ માન્ય એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે અને તમામ અહીંયા માનવંતા મહેમાનો આજના જે ઉપસ્થિત છે એ તમામ મહેમાનોના હસ્તે માન્ય શ્રી હિમાંશુભાઈ, કનકશ્રીજી રાણા, કમલેશભાઈ પટેલ, કુંજભાઈ શાહ, નરેશભાઈ કેલા સાહેબ અત્રે ઉપસ્થિત છે. તો એ બધા જ મહાનુભાવો અને પૂજ્ય સ્વામી અત્રે મ્યુઝિક તૈયાર રાખે અને અનાવરણ થઈ રહ્યું છે. સાથે આવો આ અનાવરણ વિધિમાં બંને ટીમના ખેલાડીઓ પણ, જીઆરઈ અને ટેકડોટ ટીમના બંને ખેલાડીઓ પણ ઝડપથી ત્યાં પહોંચી જશે અને બંને બાજુ ઊભા રહેશે. ભગવાનના જયનાથ, ભારત માતાના જયનાથ સાથે આજની આ સોલર પ્રીમિયર લીગ. હા જાલમ સર. બંને ટીમના ખેલાડીઓ પ્લીઝ પીચની બંને સાઈડમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો પ્લીઝ. ભારત માતાનો જયનાથ થાય, ટ્રોફીનું અનાવરણ થાય ત્યારે આકાશમાં આપણે ફુગ્ગા ખુલ્લા મૂકીશું અને આ સોલર પ્રીમિયર લીગ એટલે કે SPL 2026 આપણી આ ટુર્નામેન્ટને આપણે ખુલ્લા મૂકીશું. ટ્રોફીનું અનાવરણ થઈ રહ્યું છે અને સોલર પ્રીમિયર લીગનું અનાવરણ થઈ રહ્યું છે. પરમ પૂજ્ય સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ અનેકવિધ મહાનુભાવોના હસ્તે થઈ રહ્યું છે. આવો ભગવાનના જયનાથ સાથે આજની અનાવરણ વિધિમાં જોડાઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ભારત માતા કી, ભારત માતા કી. ટ્રોફીનું પણ અનાવરણ માનવંતા મહેમાનો અને પૂજ્ય સ્વામીના હસ્તે ત્યાં ટ્રોફીનું પણ અનાવરણ થઈ રહ્યું છે. એને પણ તાળીઓની ગુંજ સાથે 24 જેટલી ટીમ આ સોલર પ્રીમિયર લીગ 2026માં ભાગ લેવા રહી છે એનું પૂજ્ય સ્વામીના હસ્તે અહીંયા અનાવરણ થઈ રહ્યું છે. ટ્રોફીનું અનાવરણ થઈ રહ્યું છે. બંને ટીમના ખેલાડીઓ પિચ ઉપર ઝડપથી પહોંચી જાય. જીઆરઈ ટીમ અને ટેકડોર ટીમના ખેલાડીઓ ઝડપથી ત્યાં મુખ્ય પિચ ઉપર પહોંચી જશે. મ્યુઝિક સાથે સંતો મહાનુભાવોની સાનિધ્યમાં ફટાકડાની આસતબાજી સાથે આજની આ સોલર પ્રીમિયર લીગ 2026 SPL જેમાં 24 જેટલી સોલર લિમિટેડ કંપનીઓના ખેલાડીઓ ભાગ લેવાના છે એનો આનંદ, ઉત્સાહ અને ગર્વભેર પ્રારંભ થવા જઈ રહ્યો છે. બંને ટીમના ખેલાડીઓ, જીઆરઈ અને ટેકડોર કંપનીના ખેલાડીઓ ઝડપથી પીચ ઉપર લાઇનઅપ થઈ જશે. બંને બાજુ કપ્તાનો પીચ ઉપર લાઇનઅપ કરાવશે. બંને બાજુ ઝડપથી પીચ ઉપર લાઇન ત્યાં કરાવશે. પૂજ્ય સંતો અને મહાનુભાવોને વિનંતી કે ત્યાં પીચ ઉપર જશે અને ત્યાં પીચ ઉપર જાલમ સર ટોસ કરાવી અને વંદે માતરમ રાષ્ટ્રગીત ગૌરાવીને તમે પ્રારંભ કરાવી દેશો. ત્યાં જશો
ત્યાં જશો અને તમે ત્યાં બંને ટીમોને ટોસ કરાવી અને રાષ્ટ્રગાન સાથે આજની ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવશો. યસ જાલમ સર. ઓકે ઓકે સર. હેલો. પરમ પૂજ્ય સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને તમામ મંચસ્થ મહાનુભાવો ત્યાં પૂજ્ય સ્વામીના સાનિધ્યમાં સ્વામી સાથે રહેશે અને બંને ટીમો લાઇનઅપ સાથે તૈયાર રહેશે. ટોસ થશે. ટોસ થયા બાદ પૂજ્ય સંતોના આશીર્વાદ સાથે રાષ્ટ્રગાન સાથે અહીંયા જાલમ સર જે રીતે સૂચના આપે એ પ્રમાણે ટુર્નામેન્ટને ખુલ્લી અને ઉદ્ઘાટન વિધિ સાથે મેચનો પ્રારંભ કરાવશે. યસ જાલમ સર. થેન્ક યુ સૂર્યકાંત સર. Empire, please come. Captain of the board. दोनों टीम के कैप्टन. दोनों टीम के कैप्टन फटाफट आइए. टॉस के लिए आइए. हमारे पास ओके. नहीं नहीं સર એક જ લાસ્ટ. इस ग्राउंड में उपस्थित सभी महानुभाव, सभी प्रेक्षक, सभी क्रिकेटर और जो भी मौजूद है उन सभी को निवेदन है कि नेशनल एंथम के लिए तैयार रहें. सभी तैयार है. अटेंशन. नेशनल एंथम शुरू कर. भारत माता की. भारत माता की. टॉस के लिए कैप्टन और एम्पायर प्लीज join the guest of honor and chief guest.
जी बिल्कुल, चलते हैं टॉस टाइम। हमारे बीच दोनों टीमें उपस्थित हैं और यहाँ पे टॉस के लिए आगे बढ़ेंगे। स्वागत है आप सभी का सोलार प्रीमियर लीग 2026। और जहां तक सवाल है इस टूर्नामेंट का, हम सब बेसब्री से इस टूर्नामेंट की राह देख रहे थे। एक और से पूरा गुजरात इस सोलार प्रीमियर लीग में जुड़ चुका है। हर एक डिस्ट्रिक्ट के साथ टीम जुड़ेगी और वहां से आज एक और महसाणा, एक और अहमदाबाद, दोनों आमने सामने टकरा रही और दोनों हमारी सोलार कंपनियों से भी बड़ी टेक्टूट और उनके साथ चलिए फर्स्ट टॉस कॉल कौन करेगा? कॉल करेंगे अहमदाबाद, होम टाउन। टेल इज द कॉल एंड नाउ इट्स हेड। टॉस जीता है यहाँ पे टेक्टूट एनर्जी इंफ्रा। महसाणा पहले क्या करना चाहेंगे एजाज? फील्डिंग। एजाज, फील्डिंग करने का निर्णय लिया। इस ग्राउंड से आप काफी बेहतर तरीके वापकी पे, लेकिन पहली बार वो सोलार एनर्जी जो पूरे भारत को एक अलग लेवल पे लेके जा रही है, अलग दुनिया दिखा रही है और बहुत विकास करा रही है, उस एनर्जी की टूर्नामेंट में आप खेलने आए। कितनी तैयारी के साथ महसाणा तैयार, टेक्टूट तैयार है? हाँ, अभी पहली बार तो हम ये ग्राउंड नहीं खेले, 3-4 साल से कंटिन्यू खेल रहे हैं। और ये जो सोलर ने प्लेटफॉर्म खड़ा किया हुआ है, क्योंकि 2 स्टेट और सब अलग अलग खिलाड़ी एक दूसरे के साथ खेलने वाले हैं, तो मज़ा आने वाला है। हमारे टीम और हमारे ओनर हमको फुल सपोर्ट कर रहे हैं, इसलिए अच्छा खेलेंगे। चलिए, थैंक यू वेरी मच। और दूसरी अहमदाबाद, यस, जीआरई टॉस आपके पक्ष में रहा नहीं है, लेकिन अगर आप टॉस जीते तो पहले क्या करना चाहते थे? हम लोग बैटिंग ही करते पहले, तो टॉस हारे हम लोग। वी वांट टू बैट फर्स्ट। आप बैटिंग लेना चाहते थे। जीआरई का ऑनर भी हमारे साथ उपस्थित है और बैटिंग मिली, तो अब ये विकेट देख रहे हैं आप, ग्राउंड देख रहे हैं, कितने रन आप इस विकेट के ऊपर एक्सपेक्ट करेंगे? कितना टारगेट देना चाहेंगे? मैक्सिमम जितने रन बन सके, मैक्सिमम जितने रन बन सकते हैं उसको डिफेंड करना है। 10-12 रन जो बॉलर को एक्स्ट्रा कुशन मिले, बैट्समैन को वही बोला जाएगा, उतना 10-12 रन एक्स्ट्रा ऐड करे तो बॉलर को एक कुशन मिले, उतने रन करना। और देखा जाए तो जीआरई के लिए आज पूरा सपोर्ट उपस्थित है। करीबन सभी, जहां देखे जिस तरह से नरेंद्र मोदी स्टेडियम में जाते हैं वो टी शर्ट्स नजर आते हैं, या तो चेन्नई के या तो आरसीबी, कुछ इसी तरह से इस वक्त जीआरई का माहौल बना हुआ है एसजीवीपी के ऊपर। तो कितने सपोर्ट, कितने लोग आज आए और क्या कह रहे हैं, क्या मैसेज दे रहे हैं आपको? पहले से ही था कि क्राउड सपोर्ट मिलने वाला है, तो उस हिसाब से तैयारी थी। तो क्राउड को सपोर्ट ट्राई करेंगे, क्राउड को निराश ना करे और क्राउड जितना हो सके वो हमको सपोर्ट करता रहे। चलिए, थैंक यू वेरी मच, ऑल द बेस्ट मुकाबले के लिए। तो सोलार प्रीमियर लीग का पहला मुकाबला टॉस टेक्टूट ने जीता है, करेंगे वो गेंदबाजी, बल्लेबाजी भी रहेगी जीआरई। थैंक यू वेरी मच, चलते हैं हमारे मेहमानों की। आइए, थोड़ी क्रिकेट का आनंद आप भी लेंगे, क्योंकि आपकी बदौलत यहाँ पे आज सारे खिलाड़ी यहाँ पे उपस्थित हैं, तो यकीनन तौर पे आनंद क्रिकेट का लिया जाए। स्वागत। हमारा डबल दीजिए, हमारा पोरबंदर मत कमानी। आपने ટોટલી અંદર એમાં તમને એક્સ્ટ્રા ટાઈમ કેવી રીતે? હા, એક ટાઈમ સ્ટોપ રહેશે।
રિવ્યુ દરેક ટીમને અને ક્યારે પણ એવું લાગે છે કે સામેવાળો પ્લેયર એક્શન થ્રો કરી રહ્યો છે એના માટે એક અલગથી તમને હાલો બાપુ તમને એવું લાગે કે આગળ આઉટ થઈ ગયું ભાઈ એક્શન થ્રો કર્યો તો એમ્પાયરના ધ્યાનમાં નથી આવતું એના માટે આપણે એક્સ્ટ્રા અલગ ભૂતપૂર્વ ઓપનર છો અમારા અત્યારે રિવ્યુ આ મેચમાં અવેલેબલ નથી આવો સ્લોટ છે બરાબર રિવ્યુ હા આ મેચ માટે પછીની મેચ ચાલુ રહેશે ઓકે 32 મિનિટ ઉપર એક્સ્ટ્રા એક પણ નહીં ના એક્સ્ટ્રા કેવી રીતે જે સમય બગડ્યો છે તમારા મેચ દરમિયાન એ સમય તમને એ કેવી રીતે આવશે એ એમ્પાયર